આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા કામ પણ સરળ થશે અને મહેનત અને સમય પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે મોટા પેકેટ આવે ને પાપડ વગેરેના કે ચિપ્સ વગેરેના આપણે તળવાના લેતા હોઈએ તો તે છે ને આપણે ખોલીએ પણ આટલા બધા આપણે કોઈ પણ ડબ્બામાં ભરીએ નહીં, કેમ કે હવાઈ જાય છે. તો આ રીતે આપણે કોથળીમાં પણ રાખી શકાય. જો તેને છે ને પેક કરી શકાય. આપણે આ રીતે થોડીક જ ખોલવાની અને જેટલા પણ તમારે કાઢવા હોય ને એટલા કાઢી લેવાના. ત્યાર પછી અહીંયા છે ને આપણે એક છરીને ગરમ કરી લેવાય. જો સરસ આપણે ગેસ ઉપર ગરમ કરી અને આપણે પ્લાસ્ટિક નરમ જ હોય છે તો તમે ફેરવશો ને આ રીતે ગરમ કરીને તો તરત જ તમારે પેક થઈ જશે. જો ગમે એવું પણ પેકેટ હશે ને, આપણે નૂડલ્સનું હોય કે કોઈ પણ વસ્તુનું મોટું પેકેટ હોય ને તેને આ રીતે આપણે ન ભરવું હોય ને તો આ રીતે પેક કરી શકાય. અને કોઈ પણ મોટા ડબ્બામાં આપણે પેકેટ બધા રાખતા હોય તેની સાથે આ પેકેટ આવી જાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. તમે એકવાર ટ્રાય કરજો. તમારી છરી ગરમ ના કરવી હોય તો જે ચીમટો આવે ને આપણે રોટલી શેકતા હોઈએ તેનાથી પણ કરી શકાય કે ચમચીથી પણ કરી શકાય. કોઈ પણ વસ્તુથી તમે આ પેકેટને એકદમ પેક કરી શકશો. ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઈક કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક હાથમાં વાગી જાય આપણને કોઈ પણ વસ્તુ, છરી વગેરે કે કોઈ પણ વસ્તુ વાગી જાય તો આપણે છે ને પાણીમાં તો કામ કરવાનું જ હોય, પોતું કે કચરા પોતું કે પછી વાસણ. તો તેના માટે શું કરે, આપણે એક ફુગ્ગો લઈ લેવાનો. જો આ રીતે, અને તમે જે પટ્ટી હશે ને, બેન્ડેડ પટ્ટી તમે લગાવી હશે કે કોઈ પણ પટ્ટી આ રીતની લગાવી હશે ને તો તેનાથી તમને બે ફાયદા થશે. તમને દુખાવો પણ નહીં થાય. જો આ રીતે એમાં હવા ભરાઈ જાય ને ફુગ્ગામાં તો દુખાવો પણ નહીં થાય. ને તમને હું પાણીમાં નાખીને પણ બતાવું છું. તેની અંદર આપણે ટાઈટ થઈ જાય ફુગ્ગાથી તો શું થશે કે એની અંદર પાણી પણ નહીં જાય. તમારી બેન્ડેડ પટ્ટી કે કોઈ પણ પટ્ટી કપડાની પણ હશે ને તો પલળશે નહીં. જુઓ, તમે કોઈ પણ કામ સરળતાથી કરી શકશો. હાથ ધોઈ શકો કે મોઢું ધોઈ શકો, કોઈ પણ વસ્તુ તેમાં પાણી નહીં જાય. જો આપણે આ રીતે ખોલીને તમને બતાવું છું. મેં અહીંયા કાપડની પટ્ટી બાંધી છે તો જો અહીંયા કોરી તમને દેખાય છે ને, એનું રિઝલ્ટ જુઓ, ખૂબ જ સરસ છે. એકવાર આઈડિયા ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે છે ને નેપકિન આપણે કિચનમાં રાખતા હોય ને નાના હાથ લૂછવાના, તેને તમને ઘડી કરવાની ખૂબ જ સરસ ટિપ્સ બતાવું છું. તેનાથી તમારે જે કબાટના આપણે ખાના હોય ને તેમાં પણ સરસ આપણે આવી જાય. જો આ રીતે કરવાનું, નાના નેપકિનને આ રીતે પહેલાં ફોલ્ડ કરવાનું અને ત્યાર પછી છે ને અહીંયાથી ફોલ્ડ કરવાનું. આ રીતે થઈ જાય ને આપણે ત્યાર પછી તેને આપણે ઊંધું કરી નાખવાનું. જો આ રીતે રેડી કરી અને ત્યાર પછી તેને આ રીતે ઊંધું કરી અને હવે આપણે અહીંયાથી આમ વાળતા જવાનું. સરસ આપણે કઠણ વાળવાનું એટલે સરસ તમારે ઘડી થશે, ખુલે નહીં એવી રીતે. અને ખૂબ જ નાની જગ્યામાં તમારે કદાચ જે ચમચીની સ્ટેન્ડ આવે છે ને તેમાં પણ આવી જાય એ રીતની ઘડી તમને આ બતાવું છું. જુઓ, આ રીતે વળાઈ જાય ને ત્યાર પછી તેનો ઉપરનો છેડે આપણે છે ને અંદર આપણે આ જગ્યા છે ને તેની અંદર નાખી દેવાનું. તો ખૂબ જ સરસ ડિઝાઇન પણ આવશે અને આપણે રાખેલું હોય ઓર્ગેનાઇઝ સરસ આપણે રહેશે. જુઓ, તમારા ટુવાલ આ રીતનું ટુવાલ હોય ને નાનું નેપકિન, તેને પણ તમે આ જ રીતે કરી શકો. જો આ રીતે વાળી દેવાનું અને આ રીતે પછી એને વાળવાનું. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. ત્યાર પછી તેને ઊંધું કરી નાખવાનું. મોટા ટુવાલમાં પણ આપણે કરી શકાય. એવું નથી કે નાના ટુવાલમાં કરી શકાય, મોટા ટુવાલમાં પણ આઈડિયા કરી શકાય. જો આ રીતે ગોળ ગોળ આપણે કઠણ હાથે વાળવાનું તો ખૂબ જ તમારે આ રીતે જે કેબિનેટ આવે છે ને આપણે ચમચા ચમચીઓ રાખતા હોઈએ તેમાં પણ આ રીતે નેપકિન આવી જાય. જો આપણે ઘણા બધા લૂછવાના રાખતા હોઈએ કિચનમાં, અલગ અલગ કબાટો અને વાસણ, તો બધા નેપકિન તમારે આ રીતે આવી જશે. જુઓ, ખૂબ જ નાની જગ્યામાં એકદમ સરસ અને ખુલશે પણ નહીં. અને આ રીતે રાખેલા હોય તો સારા પણ લાગે. ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય કરજો અને સારો લાગે તો લાઈક કમેન્ટ પણ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે સફરજન છે ને આપણે કટ કરીને તો તરત જ તેનો રંગ બદલાઈ જાય છે, કાળું પડી જાય અને આપણે ખાવાનું મન ના થાય. બાળકોને આપીએ તો તે પણ ના ખાય. તો તેના માટે આપણે શું કરવાનું છે ને, સફરજનને આપણે ધોઈ સરસ અને તેને આપણે જેમ બી કટ તમે કરતા હોય એ રીતે છોલીને કે એમને એમ આપણે છાલ વગર આપણે આ રીતે છે ને કટ કરી લેવાનું. જુઓ, ત્યાર પછી છે ને આપણે તેમાં એક ગ્લાસ સાદું પાણી ઉમેરી દેવાનું આ રીતે બાઉલમાં નાખીને અને ત્યાર પછી મીઠું અડધી ચમચી જેટલું આ રીતે એડ કરી દેવાનું. અહીંયા આપણે સિંધવ મીઠું નાખીએ તો વધારે સરસ. જો આ રીતે મીઠાને સરસ ઓગાળી લેવાનું. તમે સાદું મીઠું પણ એડ કરી શકો. અને મીઠું ઓગળી જાય ત્યાર પછી તેમાં જ આપણે આ પાણીમાં 2-3 મિનિટ સફરજનને રાખી મૂકવાના અને ત્યાર પછી આપણે છે ને 2-3 મિનિટ થઈ જાય ને એટલે આપણે આ રીતે તેને ગાળી લેવાના. કોઈ પણ ચાળણીમાં નાખી અને આપણે સફરજનને આ રીતે ગાળી લેવા એટલે બધું પાણી તેનું નીતરી જાય. જો આ રીતે અને ગાળી અને ત્યાર પછી તેમાં ઉપર છે ને આપણે સાદું પાણી 1 ગ્લાસ જેટલું એડ કરી દેવાનું એટલે મીઠાનો જે ભાગ હોય એ નીકળી જાય. અને ત્યાર પછી આપણે તેને કોરા સરસ કરી લેવાય આ રીતે. હવે તમે જોશો આ રીતે સફરજન આપણે તે ગમે એટલું રાખશું ને તો પણ કાળો નહીં થાય. આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય કે પછી કોઈને ટિફિનમાં પણ આપી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે કેસરોલના ડબ્બામાં રોટી રાખતા હોઈએ ને રોટલી, તો થોડાક દિવસ થાય એટલે તેમાં એક અલગ ટાઈપની એકદમ સ્મેલ આવતી હોય છે રોટલીની કે પછી નેપકિનની કે કોઈ પણ સ્મેલ બેસી જાય. તો તેના માટે આપણે ન્યૂઝપેપર આ રીતે લઈ લેવાનું અને તેને આ રીતે તેના વાળી લેવાના કટકા કરીને નાના નાના
અને આ કટકાને છે ને આપણે જરાક ભીના કરી લેવાના પાણી છાંટીને, અને ત્યાર પછી આપણે તેને બંધ કરીને ઢાંકણ આ રીતે મૂકી રખાય 1 કલાક કે આ રીતે અડધો કલાક તમે રાખશો ને તો તેની બધી જે સ્મેલ હશે ને અલગ ટાઈપની આવતી હશે બધી દૂર થઈ જશે અને આપણે એકદમ સરસ થઈ જશે આપણો કેસરોલ. ત્યાર પછી આ પેપર કાઢીને આપણે સરસ ધોઈ નાખવાનું, આપણે વાસણ ધોતા હોઈએ એ રીતે.